આજરોજ યુપીએસસી દ્વારા પર્સનલ આસિસ્ટન્ટની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી છે, જેમાં આ સેન્ટર જેમ કે કન્વેન્શનલ સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે કુલ સ્ટ્રેન્થ 277 ઉમેદવારો હતા, જેમાંથી 82 હાજર રહેલ છે. અને એમની જે એન્ટ્રી છે એ યુપીએસસીની ગાઈડલાઈન મુજબ કોઈ પણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર ન આવે એ રીતે પોલીસ સ્ટાફ સાથે કરવામાં આવેલ છે. કોઈ બ્લૂટૂથ છે એ પ્રકારના કોઈ પણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર ન આવે એની પૂરી તકેદારી રાખવામાં આવી છે. આજે યુપીએસસી નું ઈપીએફઓ દ્વારા લેવાયેલું પેપર હતું પર્સનલ આસિસ્ટન્ટનું, અને એ આજે પૂરું થઈ ગયું. અત્યારે હાલ હું દઈને આવી છું પેપર. યુપીએસસી કન્ડક્ટ કરે છે એટલે થોડું લેવલ વાળું પેપર હતું, એમ મોડરેટ કહી શકાય, મોડરેટ ટુ હાઈ લેવલ હતું. એમ માર્ક્સ 120 માર્ક્સનું પેપર હતું અને 2 કલાક હતું પેપર. મેથ્સના થોડા ક્વેશ્ચન ટ્રિકી હતા, ડેટા સફિશિયન્સી ને એવું બધું પૂછેલું હતું, જેમાં થોડો ટાઈમ કન્ઝ્યુમ થાય એમ હતો. બાકી જનરલ અવેરનેસમાં ક્વેશ્ચન ફેક્ટ્સ બેઝ હતા, અને યુપીએસસી જે રીતે દર વર્ષે કન્ડક્ટ કરે છે એવું જ પેપર હતું. વિધાન વાક્યો વાળું કે આમાંથી ક્યાં સાચા છે ક્યાં નહીં, આપણે થોડું ડીપમાં વાંચેલું હોય તો જ આવડે એવું હતું.